સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નરસિંહ મહેતા સરોવરનો 68 કરોડના ખર્ચે સરોવરની કાયાપલટ કરવામાં આવતા જૂનાગઢના પ્રવાસન ક્ષેત્રે એક નવું નજરાણું ઉમેરાયું છે। ઉપરાંત ₹26 કરોડના ખર્ચે 9 અત્યાધુનિક ફાયર વાહનોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ફાયરના લોકાર્પણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરસિંહ મહેતા સરોવરના રિંગ રોડ પર નવી સુવિધાનું નિરીક્ષણ પણ કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સરોવરના ગેટ પાસે અલવેલ શહીદ સ્મારક તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। ત્યારબાદ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલ સરદાર પટેલ સભાગૃહમાંથી જૂનાગઢ શહેર તેમજ જિલ્લાની વિકાસ ગતિને કરોડોના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની લહાણી કરી હતી। ₹2.19 કરોડના ખર્ચે હોકર્સ ઝોનની પણ આગામી એક અઠવાડિયામાં જૂનાગઢમાં સુવિધાઓ ઉપલબ્ધ થવાની મુખ્યમંત્રી દ્વારા વાત કરવામાં આવી હતી। તેમજ સ્વચ્છતા વિશે વાત કરતા મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું જ્યારે અહીં આવ્યો ત્યારે મેં પૂછ્યું કે અમે આવીએ ત્યારે જ આવી સ્વચ્છતા હોય છે કે કાયમી આવી સ્વચ્છતા રહે છે, ત્યારે તંત્ર દ્વારા કાયમી સ્વચ્છતા થતી હોવાની વાત કરવામાં આવી હતી। આ ઉપરાંત પાણીની સમસ્યા ન રહે તે માટે દરેક ધારાસભ્યોને ₹50 લાખ અલગથી ફાળવવામાં આવ્યા હોય જ્યારે અને જ્યાં જરૂર પડે ત્યાં સરકાર દ્વારા મદદ કરવામાં આવનાર હોવાનું પણ મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું। પોતાના પ્રવચન દરમિયાન જ મુખ્યમંત્રીએ મંચ પર બિરાજમાન ધારાસભ્યોને આ અંગે પૂછતા જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ તમામ ગ્રાન્ટ વિકાસના કામો માટે આપી દેવામાં આવી છે। તે ઉપરાંત આગામી વર્ષની ગ્રાન્ટ પણ એડવાન્સમાં આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું। ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ધરોહર ધરાવતા આ જૂનાગઢ મહાનગરમાં વિકાસ કામોથી આગળ ધપાવ્યો છે। જૂનાગઢ ઇતિહાસની ગૌરવ વિરાસત તો છે જ, સાથોસાથ આજે વિકાસનું જીવંત ઉદાહરણ પણ બન્યું છે। આજે એક જ દિવસમાં એક સાથે જૂનાગઢ મહાનગર અને જિલ્લાના 220 કરોડના વિકાસ કામો આજે અહીંયા લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે। આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસની રાજનીતિ અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી શહેરો, નગરો, ગામડાઓ બધાનો જે સર્વાંગી વિકાસ કર્યો છે અને એ વિકાસના કારણે જ આજે બિહાર જેવા રાજ્યએ પણ આ સ્વીકાર્યું છે। આવા જ વિકાસને વેગ આપવા 2002માં જૂનાગઢને મહાનગરપાલિકા બનાવીને શહેરના વિકાસને મોદી સાહેબે ગતિ આપી છે। એ વખતે મહાનગરપાલિકાનું બજેટ 25 કરોડ રૂપિયા હતું। 25 કરોડ રૂપિયાના બજેટમાં એ વખતે કોર્પોરેટર પાસે અહીંયા બેઠેલા કોઈ પણ કામ લઈને જાય તો કેટલા રૂપિયાનું કામ લઈને જાય? 1 લાખ, 5 લાખ, 10 લાખ, 15 લાખ। અને આજે કોઈ પણ કામ હોય તો એમના મગજમાં હોય કે ભાઈ આ 1 કરોડ રૂપિયા જેવું કામ થાય છે, વિકાસનું કામ હોય તો 1 કરોડ રૂપિયાનું કામ કોર્પોરેટર પાસે જઈને લઈ જઈ શકે છે। એ આ માન્ય વડાપ્રધાનશ્રીએ જે મજબૂત પાયો વિકાસનો નાખ્યો છે એનું પરિણામ છે। 2005માં જ્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું ત્યારે ગુજરાત અને ગુજરાતનું શહેરી વિકાસ વર્ષ દરમિયાન જે શહેરી વિકાસનું બજેટ હતું એ 585 કરોડ રૂપિયા હતું અને આજે શહેરી વિકાસનું બજેટ 30,000 કરોડ રૂપિયા છે। 30,000 કરોડ। મુખ્યમંત્રી વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાને નિવાસસ્થાને ગયા હતા અને સાથે મંત્રી કૌશિક વેકરિયા પણ જોડાયા હતા। હર્ષદ રીબડિયાને ત્યાં ભત્રીજીના લગ્ન હોય શુભેચ્છા આપવા પહોંચ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લગ્ન 3 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે। જૂનાગઢ આવ્યા પહેલા